આ હવારમાં આવી જગ્યાએ આવવું પડશે ને, આપણે વિચાર્યું નહોતું. અને ભરપૂર આવું કામ માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય યાર. આવા કામ કરવા પડે. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આજે પાછા ઓફિસે તૈયાર થવા થઈ ગયા છે. તૈયાર રહીને હવે જઈએ ને કામકાજ આગળ વધીએ. ચાલો મળીએ આગળ. લાલાભાઈ લાવો તો. સવારમાં પહોંચી ગયા પાર્સલ લેવા. બહુ અઘરા દિવસ આવી ગયા. હા મળી ગયો ભાઈ. કાટતું નથી ને ઓહો હા ભાઈએ તો કાંઈ કે જબાન લાંબી કરી છે, જોરદાર છે. તો માણા નો એવું માર્કેટિંગ કરે છે ને. તડકો વારી તડકો છે, ભયંકર તડકો. આપણને લાગે કે આટલો બધો તડકો આમ માણા પતી જાય. માણા રહેશે કે નહીં? રાજકોટમાં પછી માણા નહીં દેખાય. બધા બહારગામ ક્યાંક ને ક્યાંક વિદેશ હોઈ જાય, આમ હોઈ જાય, ઓલું જગ્યાએ હોઈ જાય. અમારે જીવન શું હોય, ગમે એમ કરીને કામ તો પૂરું કરવું જ પડે. એમાં તો શક્ય જ નથી, કાંઈ જ નથી શક્ય. પછી તો આવી ગયા રાજકોટના પ્રીમિયમ એરિયામાં. ત્યાં એકથી એક શોરૂમ ચડિયાતા મળે. આપણે નો હાંભળાવી ને એવા પૂમા છે, સ્પાઈકર છે ને અજીબો ગરીબ ઇન્ટરનેશનલ બધા. તમે જો રાજકોટમાં રહેતા હોય તો કઈ જગ્યા છે જરા કોમેન્ટ કરજો ને તમે કયો આ જગ્યા આવવાનું પસંદ કરશો. પણ ભરપૂર પ્રીમિયમ, એની સીમા નથી. એકથી એક જોન જેક એન્ડ જોન્સ છે, અવનવા નાઇકી છે. આમાં તો સાંભળેલા એવા નામ નથી, પણ ગુજરાતી ઠપકાયરા છે. ધબધબાટી બોલાવીએ એને. આ જોતા શૂટિંગ હાલતું હતું એક ભાઈનું, તો ફોટા પાડતા હતા. કાંઈ નહીં તો રોડ ઉપર ત્યાં રીલું બનાવે. હા આપણી એમાં બધા રીલું બનાવતા હતા. બધાને જલ્દી ફેમસ થઈ જવું છે એના જેવું. એના પછી આવી ગયો રાજકોટનો ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. ક્યાં નીકળવાનો દી એવો ટ્રાફિક. તો પણ આપણે ગલી ખાંચામાંથી આમથી આમ નીકળી ગઈ. ચાલો મિત્રો, આ વ્લોગ આજે અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય માતા.